અમદાવાદ કોમનવેલ્થ ગેમ માટે યજમાન બન્યું છે ત્યારે સ્માર્ટ સિટીમાં જરૂરી સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવાની કામગીરી થઈ રહી છે. 2030 સુધીમાં અમદાવાદ વિદેશના કોઈ શહેરની જેમ ચમકશે. વર્ષ 2030માં વર્ષ અમદાવાદ માટે ખાસ હશે કારણ કે વિદેશના ખેલાડીઓ કોમનવેલ્થ માટે અમદાવાદ આવશે. શહેરમાં વિવિધ રમતનું આયોજન થશે. મોટાપાયે ગેમ યોજવાની હોય ત્યારે સ્વાભાવિક રીતે મોટાપાયે સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડે. તેના માટે તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. હાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વાત કરવામાં આવે તો શહેરમાં સૌથી મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, નવરંગપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવા બે મોટા કોમ્પ્લેક્સ રિવરફ્રન્ટના બે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ખેલાડીઓને ઉપયોગી થઈ રહેશે. ત્યારે આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જે ચર્ચા થઈ તે મામલે શું કહી રહ્યા છે દેવાંગ દાણી, તેમને સાંભળો. ગઈકાલનો દિવસ એ અમદાવાદ મહાનગર માટે ઐતિહાસિક દિવસ અને ગોલ્ડન દિવસ તરીકે ગણી શકાય, જ્યારે કોમનવેલ્થની યજમાન કરવાનું અમદાવાદને પ્રાપ્ત થયું છે. તે માટે હું દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તમામનો આભાર માનું છું કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો તદુપરાંત આપણે સ્પોર્ટ્સ રિલેટેડ અનેક કામો જ્યારે થઈ રહ્યા છે ત્યારે આ કોમનવેલ્થની યજમાની કરવા માટે અમદાવાદ તૈયાર છે. અમદાવાદ મહાનગરપાલિકાની અંદર સ્પોર્ટ્સ રિલેટેડ જિમ્નેશિયમ, સ્કેટિંગ રિંગ, ટેનિસ કોર્ટ અને રિક્રિએશન સેન્ટર લગભગ 70 જેટલા આપણે વાત કરીએ કે ગ્રાઉન્ડ આ તૈયાર કરવામાં આવેલા છે, જેની અંદર મહાનગરના યુવાનો અને વાત કરીએ કે ખેલાડીઓ એની અંદર પ્રેક્ટિસ કરે છે. તદુપરાંત પ્લેગ્રાઉન્ડની વાત કરવામાં આવે તો મહાનગરની અંદર ક્રિકેટ માટે પણ અલગ અલગ 6 ઝોનની અંદર 28 કરોડના ખર્ચે વિવિધ પ્લેગ્રાઉન્ડો આગામી 1 વર્ષની અંદર તૈયાર થઈ જશે. તદુપરાંત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વાત કરવામાં આવે તો નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ભારત સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ખુલ્લું મૂક્યું. લગભગ 800 કરોડના ખર્ચે તૈયાર થયું હતું. મહાનગરપાલિકાની અંદર આવા વાત કરવામાં આવે અલગ અલગ ઝોનની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 11 જેટલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનવા માટે જઈ રહ્યા છે. 7 ઝોનની અંદર પૂર્વ ઝોનની અંદર 1, ઉત્તર પશ્ચિમ ઝોનની અંદર 2 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મધ્ય ઝોનની અંદર 1, પશ્ચિમ ઝોનની અંદર 4, દક્ષિણ પશ્ચિમ ઝોનની અંદર 1, દક્ષિણ ઝોનની અંદર 1 અને ઉત્તર ઝોનની આમ 11 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આગામી સમયગાળા દરમિયાન તેની પાછળ આદરણીય વાત કરવામાં આવે રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી અને મહાનગરપાલિકા દ્વારા જેમના દ્વારા વિકાસની અંદર અનેક ગ્રાન્ટ જ્યારે મળતી હોય 1100 કરોડના ખર્ચે અમદાવાદના યુવાનો માટે, ગુજરાતના યુવાનો માટે, ખેલાડીઓ માટે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એક તૈયાર થશે. તેની અંદર એ તૈયાર થઈ આગામી સમયગાળા દરમિયાન ભારત કક્ષાએ, એશિયાડ અને કોમનવેલ્થની અંદર અમદાવાદનું નામ રોશન કરશે. આમ કોમનવેલ્થ આવવાથી અમદાવાદ આજે વૈશ્વિક કક્ષાએ છવાયું છે. અમદાવાદની હાઇટમાં અનેક ગણો વધારો થયો છે. વૈષ્ણોદેવીથી શરૂ કરી ગોતા, ભાડજ, હેબતપુર, થલતેજ, શીલજ, બોપલ, ઘુમા, સેલા, જોધપુર આ તમામ વિસ્તારની અંદર ગટર બેક મારવાના પ્રશ્નો આવતા હતા, પરંતુ સતત વાત કરીએ કે ભારત સરકારના ગૃહ સહકારી મંત્રી અને ગાંધીનગરના લોકપ્રિય સાંસદ આદરણીય અમિતભાઈ શાહના માર્ગદર્શન અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી ઘાટલોડિયા વિધાનસભાનું નેતૃત્વ કરી રહ્યા છે, એમના માર્ગદર્શન નીચે વેસ્ટર્ન ટ્રંક લાઇનનું કામ ચાલુ હતું, એ પૂર્ણતાને આરે છે. 327 કરોડના ખર્ચે આ વેસ્ટર્ન ટ્રંક લાઇન નાખવામાં આવી રહી હતી અને એનું કામ પૂર્ણતાને આરે છે, અંતિમ તબક્કામાં છે. આગામી એકાદ વીકની અંદર આ કામ પૂરું થશે. પરિણામે જે આ વિસ્તારની અંદર ગટર બેક મારવાના જે પ્રશ્નો આવતા હતા એનું સમાધાન થશે, સમસ્યા હલ થશે. ત્યાંના જે વિસ્તારની માગણી હતી એપલવુડ, સેલા, બોપલ, ઘુમા, ભાડજ, થલતેજ તદુપરાંત આ પાણીને ટ્રીટ કરીને નદીમાં છોડવામાં આવશે. 168 કરોડના ખર્ચે એફટીપી પ્લાન્ટ બનાવવામાં આવશે. પરિણામે આ પ્લાન્ટમાં તૈયાર થતાં તેમાંથી પાણી એનું પીએચ લેવલ, બીઓડી, સીઓડી આ તમામ લેવલ એનજીટીના ધારાધોરણ મુજબ નોર્મ્સ બની એફટીપી મારફતે એ નદીની અંદર છોડવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા એ હેરિટેજ સિટી તરીકે પણ ઓળખાતું. મધ્ય ઝોનની અંદરથી અમદાવાદ શહેરનો સતત વિકાસ થતો જઈને
પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની અંદર આજે 480 ચોરસ કિલોમીટર કરતાં વધારે એરિયામાં મહાનગર ફેલાયું છે. અમદાવાદ ચારેકોર પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ ચારે દિશામાં અવિરત પ્રગતિ વિકાસ કરતું રહ્યું છે. મહાનગરપાલિકાની અંદર 30 માળ કરતાં વધારે ઊંચી ઇમારતો, જેની અંદર કોમર્શિયલ અને રેસિડેન્સ લગભગ 17 કરતાં વધારે ઇમારતોને રજા ચિઠ્ઠી આપવામાં આવી છે. આવનાર સમયગાળા દરમિયાન આ ઇમારતો તૈયાર થશે. તદુપરાંત વાત કરવામાં આવે કે ભાઈ 22 મીટરથી 15 મીટર માળ કરતાં વધારે 87 ઇમારતોને આ 7 ઝોનની અંદર પરમિશન આપવામાં આવી છે. આમ અમદાવાદ ધીમે ધીમે હેરિટેજ સિટીથી શરૂ કરી સ્કાય સિટી એટલે કે હાઈરાઇઝ સિટી તરફ આગળ વધી રહ્યું છે, ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. જે વ્યક્તિને એક્સિડન્ટ થાય ત્યારે તેને કોઈ પણ રૂપિયો ચૂકવવાનો હોય, 48 કલાકમાં ફ્રી સેવા આપી એવો અમારા રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો હતો, અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ એસવીપી હોસ્પિટલની અંદર છેલ્લા 2 વર્ષથી આ તમામ આપણે વાત કરીએ કે એક્સિડન્ટ થયેલા જે કેસો હોય 48 કલાકની અંદર એ ઇન્ડોર પેશન્ટ તરીકે જ્યારે દાખલ થાય છે તો એવા દર્દીઓને ફ્રી સારવાર આપવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા લગભગ 400 કરતાં વધારે MLCTના જે કેસ થયેલા હોય એવા દર્દીઓને ફ્રી સારવાર આપવામાં આવી છે. અને વાત કરીએ કે એના પાછળ લગભગ આપણે 1.5 કરોડ કરતાં વધારે ખર્ચો અમદાવાદ મહાનગરપાલિકાએ તેને મંજૂર પણ કરેલો છે. ના, એક્સિડન્ટ જીઆરના કારણે 48. હવે સાંભળે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, તેમણે જે કોમનવેલ્થમાં આ વખતે ગુજરાતની યજમાની બની છે તેના માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝ જોતા રહો.